ઉત્તર ગુજરાતમાં અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો સામે આવ્યો। અંધશ્રદ્ધામાં મહિલાએ 6 મહિના સુધી ન કરાવી સોનોગ્રાફી। ભુવાની બાધાના કારણે મહિલાએ સોનોગ્રાફી ન કરાવી। 6 મહિના બાદ સોનોગ્રાફી કરતા નવો ખુલાસો થયો કે મહિલાને ગર્ભ જ ન હતો। અંધશ્રદ્ધામાં ન આવવા ધારાસભ્ય ધવલસિંહની અપીલ। દહેગામ વુમન્સ હોસ્પિટલની અંદર આજે એક પરિવાર આવ્યો, પોતાનું ચેકઅપ કરાવવા આવ્યો। ભગવાનની બાધા, માતાજીની બાધા લીધી હશે કોઈક ભક્ત પાસે। ભક્ત એટલે બુઆજી કહું છું આપને, અને એને ભક્ત તરીકે વર્ણન કરું છું। એ ભક્ત પાસે બાધા લીધી હશે। સ્વાભાવિક છે કે વિશ્વાસ હોવો જોઈએ, પરંતુ આટલો આંધળો વિશ્વાસ પણ ન હોવો જોઈએ। એવા ભક્તે જે પ્રકારે એને બાધા આપી, આજે 6-7 મહિના થઈ ગયા, 45-47 વર્ષની ઉંમરના બંને પરિવાર, પતિ પત્ની બંને, અને એમને કોકે એવો વિચાર આવ્યો છે, કાં તો એમને કોકે કીધું હશે કે તમારા જે ગર્ભની અંદર બાળક છે એ કદાચ બાળક છે, એ બાળક અપંગ છે, એવું કદાચ એમને કોઈ વિચાર આવ્યો હશે ને સોનોગ્રાફી કરાવવા ડૉક્ટર પાસે આવ્યા હતા। સોનોગ્રાફી કરાવી, સોનોગ્રાફી કરાયા બાદ ડૉક્ટર અચંપામાં પડી ગયા કે આ બેન કહે છે કે મને ગર્ભપાત છે। જ્યારે સોનોગ્રાફીથી જોવામાં આવ્યું તો સોનોગ્રાફીની અંદર બાળક, એને ગર્ભ રહેલો જ નહોતો માતાને, અને એ પરિવારને એટલું બધું દુઃખ થયું, એ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા। સાહેબ, આ ઘટના ખૂબ દયનીય હતી। તમામ નાગરિકોને વિનંતી કરું છું, આજે જે પરિવાર છે એ પરિવાર 21મી સદીની અંદર તમે જો આ વિચાર કરતા હોય તો હું માનતો નથી આ પ્રકારનું બાધા રાખવાથી બાળક ચોક્કસથી કદાચ વિશ્વાસ હોય છે, થાય છે, પરંતુ એટલો વિશ્વાસ ડૉક્ટરો ઉપર પર રાખવો જોઈએ। અત્યારે તો 21મી સદીમાં IVF પણ આવી ગયું છે, એનાથી બાળક પણ રહેતું હોય છે। એટલે આવી ઘટનાઓ ના બને, અંધશ્રદ્ધામાં ના હો, કોકની બલી ચડાવી દઈએ આપણે, એવી બાધાઓ રાખી દઈએ અને બાધા રાખીએ અને ક્યાંક કોકને નુકસાનકારક બાધાઓ રાખીએ, કોકનું દિલ દુખાય એવી કોઈ બાધા આપી દે ભુવાજી, એવું ના થાય। એમણે કીધું કે સાહેબ અમારે 7મો મંથ ચાલુ છે અને અમારે ખોડ ખાપણની સોનોગ્રાફી કરાવી છે। એટલે સાહેબે અંદર પેશન્ટને સોનોગ્રાફી રૂમમાં લીધું। પછી જેવો સોનોગ્રાફીનો પ્રોપ મૂક્યો એવી તરત જ સાહેબે વાત કરી કે ભાઈ મને કશું લાગી નથી રહ્યું એમ। એટલે સાહેબે વાત આખી ચાલુ કરી કે બેન સોનોગ્રાફી કરી પણ બાળક કેવું કશું છે નહીં, તમને આવું કોણે કીધું કે ભાઈ તમારે 5મો મંથ છે કે 7મો મંથ છે? કારણ કે પેશન્ટ બહુ ગરીબ લાગી રહ્યું હતું ને આમ એજ્યુકેટેડ નથી લાગી રહ્યું, એટલે આપણે એમને આખી વિસ્તરણમાં માહિતી સમજાઈ ગઈ બેન કશું લાગી નથી રહ્યું। તો બેને એવું કીધું કે સાહેબ ના કે મારે 7મો મંથ છે, જેટલામાં એમના હસબન્ડ તરત ને તરત ઝઘડવા લાગ્યા કે ભાઈ તને કોઈ શ્રદ્ધા હતી નહીં એટલા માટે આ સોનોગ્રાફી, બાકી આપણને જે વાત હતી એ ફાઇનલ જ વાત હતી, આવી બધી વાર્તાઓ થવા લાગી। એટલે બેને એવું કીધું કે સાહેબ અમારા ભુવાજી એવું કીધેલું હતું કે ભાઈ તમારે આજ પછીથી તમે બાધા રાખી લો એટલે 9 મહિનાની અંદર તમારે બાળક આવશે અને તમે કોઈ પણ પ્રકારના ડૉક્ટરો જોડે કે હાલ કશું બતાવવાની જરૂર નથી। એટલે આપણે એવું કીધું કે ભાઈ આવા કયા ભુવાજી હતા? તો એટલામાં એમના હસબન્ડે ફોન કર્યો, એટલે મેં વાતચીત કરી। મેં કીધું સાહેબ આ રીતનું છે, આવું પેશન્ટ આવ્યું છે, તમે આવી વાત કરી હતી એમ? એટલે કે સાહેબ આ બસ આના કારણે જ અમારે હવે એવું કરીને, મતલબ મારા જોડે બી જેમ તેમ વાતચીત કરીને ફોન કાપી નાખ્યો। મેં આમના હસબન્ડને બહુ કીધું તમે મને નંબર આપો ભુવાજીનો, તો આપણે એમના ઉપર લીગલ કંઈક એક્શન કરીએ, ખબર પડે કે આવું બીજા લોકો ના છેતરાય એમ તેમ। પરંતુ એ કોઈ વાત સાંભળવા તૈયાર થયા નહીં, એટલામાં જ બંને જણા નીકળી ગયા।